નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અન્વયે જે મહત્વની જાણકારી છે એ આપણે આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ। સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક ED/MIS E ફાઇલ -3/2024 મુજબ RMDM તારીખ 30/11/2024 અન્વયે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો અમલ તારીખ 11/12/2024 થી શાળા કક્ષાએ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આ ભોજન યોજનાને સુચારુ અમલીકરણ માટે જે PM પોષણના જે સંચાલકશ્રીઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અલ્પાહારનું સમગ્ર આયોજન શું છે અને કયા સમયે આ જે અલ્પાહાર બાળકો સાથે આપવાનો થાય છે એની મહત્વની જાણકારી આપણે આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। હજી સુધી જો આપ બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી આવનાર વિડીયો આપને મળતા રહે। તો આવો વાત કરીએ શું છે મહત્વની વાત। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો અમલ 11/12/2024 થી શરૂ થયેલ છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના એટલે કે CM બ્રેકફાસ્ટ સ્કીમ હેઠળ બપોરના ભોજન બાદ નાની રિસેસમાં પૌષ્ટિક અલ્પાહાર બ્રેકફાસ્ટ આપવા ઠરાવેલ છે। મિત્રો મહત્વની જે વાત કરવામાં આવી છે કે બપોરના ભોજન બાદ એટલે કે જે નાની રિસેસ છે એની અંદર અલ્પાહાર આપવાનો થાય છે। સામાન્ય રીતે ભોજન અને અલ્પાહાર વચ્ચેનો જે સમયગાળો છે એ 2 કલાકનો હોવો આવશ્યક છે અને તે માટે શાળા અને તાલુકા કક્ષાએથી જરૂરી કાર્યવાહી જે સંબંધિત કરવાની થાય છે। સરકારશ્રીના જણાવેલા જે ઠરાવ છે એની અંદર સોમવારથી લઈને શનિવાર સુધી અલ્પાહાર આપવાનો થાય છે અને એની હાજરી પણ આપણે ઓનલાઈન પૂરવાની થાય છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે ચણા ચાટ અથવા તો મિક્સ કઠોળ આપવાના રહેશે, જ્યારે સોમવાર, બુધવાર અને શનિવારે સુખડી આપવાની રહેશે। અગાઉ સુખડી યોજના દર ગુરુવારે આપવામાં આવતી હતી, તે સુખડી પણ પીરસવાની રહેશે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જે છે મુજબ મટીરિયલ છે, કોસ્ટ છે, પેશગી છે એ બજાર કિંમત મુજબ દૈનિક વિદ્યાર્થીની જે રકમ છે એ 5 નિયત કરવામાં આવેલ છે। તે મટીરિયલ ની રકમનું વિભાજન જે મદદનીશ કમિશનરના 3/12/2024 ના જે પત્રક બનાવેલું છે એ મુજબ કરવાની રહેશે અને આ જે તમામ ખાદ્ય સામગ્રીનો જથ્થો શાળામાં માનદ વેતન સેવા આપી રહેલા PM પોષણ યોજનાના માનદ વેતન ધારક સંચાલક દ્વારા ખરીદવા સૂચના આપવાની રહેશે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જે લાભાર્થી વિદ્યાર્થીઓ છે એમના સ્માર્ટ એટેન્ડન્સ એપ્લિકેશન પર 17 કલાક પહેલા એન્ટ્રી આચાર્ય દ્વારા થઈ જાય એની તકેદારી રાખવા પર સૂચના આપવામાં આવી છે। તો મિત્રો આ હતી મહત્વની જાણકારી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાને લઈને। છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે। ફરીથી મળીશું આવા એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।